હેલો સ્ટુડન્ટ્સ, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. હવે તમારે આ ફર્સ્ટ ટર્મનો જે 1 to 5th ચેપ્ટર એ કમ્પ્લીટ થઈ ગયા છે અને 2 પોયમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમારે વિકાસ ઇંગ્લિશની સેકન્ડ લેંગ્વેજની ગ્રામર એન્ડ કમ્પોઝિશનની સ્ટાન્ડર્ડ 9ની આવી આ એક ગ્રામરની બુક આપણે જે કોર્સમાં ચાલે છે એ તમારે લેવાની છે. ઓકે, આ વહેલી તકે એટલે આજે જ લઈ લેજો. કઈ? વિકાસ ઇંગ્લિશ ગ્રામર બુક સ્ટાન્ડર્ડ 9 અને કઈ સેકન્ડ લેંગ્વેજની. બરાબર, આવી રીતે આપ છે. હવે આપણે પેજ ખોલીએ. આવી રીતે હશે વિકાસ એસએલ્સ મતલબ બરાબર ને. હા, હવે આપણે કોર્સ જોઈએ. હવે આપણે તમારે આ વખતમાં આપણે લગભગ આપણે 14 જે છે 14 જેટલા ચેપ્ટર્સ છે, તો આપણે લગભગ 5 તો કમ્પ્લીટ કરીશું જ, નહીતર 6 કે 7 એઝ પર અવર ટાઈમ. પણ અત્યારે આપણે રિવિઝનથી સ્ટાર્ટ કરી છે. રિવિઝન આફ્ટર સિમ્પલ ટેન્સ, આફ્ટર કન્ટિન્યુઅસ ટેન્સ, ધેન WH ક્વેશ્ચન્સ. એટલે આપણે WH એટલે હુ વાળા, વાય વાળા, એ વાળા હોય ને એ. એન્ડ હાઉ ક્વેશ્ચન વિથ હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર. બરાબર, એવી રીતના મોડેલ્સ. મોડેલ્સમાં શું આવે છે? શુડ, મસ્ટ, પછી કેન, કુડ, એવી રીતના જે હોય છે, વિલ, વુડ, એવી રીતે જે હોય એને મોડેલ વર્ડ્સ કહેવાતા હોય છે. એટલે લગભગ આપણે મોડેલ કે એડજેક્ટિવ સુધી આપણે ટ્રાય કરીશું કે ત્યાં સુધી આપણે લઈએ. ઓકે, પણ અત્યારે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. રિવિઝનમાં સેક્શન નંબર 1માં ફર્સ્ટ છે ગ્રામર. ગ્રામરમાં સૌથી પહેલાં ચેપ્ટર જે છે એ છે આર્ટિકલ. આર્ટિકલમાં હવે ફર્સ્ટ આપણે જોઈએ તો એવું લખે છે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષર છે. મૂળાક્ષર એટલે ABCDEFGA. બરાબર, એમાં A, E, I, O અને U એ કયા છે? વોવેલ્સ છે. એ વોવેલ્સ એને આપણે શું કહીશું? સ્વર. અને કોન્સનન્ટ કેટલા છે? 21. એટલે 26, એમાં 5 જાય એટલે કેટલા વધે? 21. એટલે એ વયો જાય B, C, D. પછી E શેમાં જાય? તો કે વોવેલ્સમાં D, E. બરાબર, E એમાં જાય. F, G, H, પછી I આમાં આવે. એવી રીતે આગળ જોઈએ. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે. હવે તમારે આટલું યાદ રાખવાનું છે અત્યારના. આર્ટિકલ્સમાં શું જોઈએ છે? તો કે 5 જે છે વોવેલ્સ છે, 21 છે કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે, અને 3 આર્ટિકલ છે. આર્ટિકલ એટલે કોઈ પણ વર્ડ જે હોય એની આગળ એ લાગે, એન લાગે કે ધ લાગે, ક્યારે અને કઈ પોઝિશનમાં ને કઈ કન્ડિશનમાં લાગે એ આપણે જોવાનું છે. એ, એન અને ધ. હવે ઇનડેફિનિટ આર્ટિકલ. હવે એ અને એ જે છે એ ઇનડેફિનિટ આર્ટિકલ છે. બરાબર, સામાન્ય જાતિવાચક એટલે કોમન નાઉન, એમાં પ્રથમ અક્ષર કોન્સોનન્ટથી શરૂ થતો હોય છે અને એક વચન સિંગ્યુલરમાં હોય તો એની આગળ એ વપરાય. એટલે સમજ્યા શું? ક્યારે એ વપરાય? ક્યારે એ વપરાય કે જ્યારે કોન્સોનન્ટ હોય, કોન્સોનન્ટથી ચાલુ થાય. કોન્સોનન્ટ એટલે કયા? તો કે A, I, O, U. નો હોય એવા, નો હોય એવા એને શું કહેવાય? કોન્સોનન્ટ. એ કોન્સોનન્ટથી જ્યારે કંઈ પણ સેન્ટેન્સ કે અક્ષરનો ઉચ્ચાર ચાલુ થતો હોય અને એની આગળ એક વચન સિંગ્યુલર હોય તો આપણે એને એક સિંગ્યુલર દર્શાવવા માટે એ મૂકીએ છીએ. સામાન્ય રીતે એક વચનમાં જાતિવાચક નામોની સંખ્યામાં એ મુકાય છે. આઈ એમ એ ડૉક્ટર. હું એક ડૉક્ટર છું. બરાબર, હવે આ પણ સિમ્પલ સિંગ્યુલર એક વચનવાળું સેન્ટેન્સ છે. યુ આર અ ફાર્મર. તો આ એફ છે, અહીંયા ડી છે, અહીંયા ટી છે. સી ઇઝ અ ટીચર. અહીંયા પણ
ટી છે, ટી કયો છે તો કે કોન્સોનન્ટ છે એટલે વ્યંજન છે, એટલે આપણે અહીંયા એ મૂક્યો. હવે સેકન્ડ, નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ. સંજ્ઞાવાચક એટલે પ્રોપર નાઉન. હવે આ કોમન નાઉન એટલે શું થાય? કોમન નાઉન એટલે જેમ કે કોઈ પર્વત હોય, નદી હોય, જેમ એનું કોઈ પર્ટિક્યુલર નામ ન હોય, મતલબ આપણે ઉલ્લેખ કરતા હોય કે અહીંયા આટલા નદી, નાળા, પર્વત, આકાશ, મતલબ આકાશ છે, આ છે, તેમ છે, પણ એનું કોઈ પર્ટિક્યુલર નામ નથી, આપણે એને આપ્યું નથી. એની આઈડેન્ટિફિકેશન તે આપણે આપીએ ત્યારે એ પ્રોપર નાઉનમાં આવે છે. નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય જે પ્રોપર નાઉન, એમાં પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં. બરાબર? આ ડૉક્ટર છે તો ડૉક્ટર બહુ બધા હોય છે, પણ આ કોણ છે? ડૉક્ટર પિયુષ. બરાબર? આ ડૉક્ટર પિયુષ છે તો અહીંયા એ નહીં આવે. આ એક ડૉક્ટર પિયુષ છે તો એ હાસ્યાસ્પદ લાગે થોડું. બરાબર? આઈ એમ એ પૂજા નહીં આવે, આઈ એમ પ્રિયા, સોરી, આઈ એમ પ્રિયા, અહીંયા એ નહીં આવે. શું કામ? કારણ કે આ જે પી જે છે, જે વ્યક્તિ છે પ્રિયા, એનું આપણે એને નામ આપ્યું છે કે આ કોઈ ગર્લ છે, એનું નામ છે પ્રિયા, તો પ્રિયાનું નામ આપીએ છીએ ત્યારે અહીંયા એ કે એન કે એવું કાંઈ લગાવતા નથી. હી ઇઝ રાજ, પ્રોપર નાઉન આવ્યું, નામ આવી ગયું, તો હી ઇઝ એ રાજ નહીં આવે. બીકોઝ ઓફ, વાય? તો કે આ એક રાજ, આ એક રાજ છે, એવી રીતે નહીં. હી ઇઝ રાજ, સિમ્પલ. શી લીવ્સ ઇન આણંદ. બરાબર? આણંદ જિલ્લામાં. આ એક સિટીનું નામ છે, પ્રોપર નામ આપેલું છે, એ આણંદમાં, આણંદ સિટીમાં રહે છે. સેમ એઝ પ્લુરલ. બહુવચન એટલે પ્લુરલમાં પણ આર્ટિકલ્સ આવશે નહીં. ધે આર ડોક્ટર્સ, ધે આર ડોક્ટર્સ, અમસ્તા એમાં કોઈ આર્ટિકલ નથી આવતા. વી આર ફાર્મર્સ એન્ડ, આ કયું છે? વોવેલ્સ છે, પણ તોય આર જ આવશે. ધીસ આર ઓક્સેન. બરાબર? આ બધાના જે છે એ બધા બહુવચન પ્લુરલમાં પણ નામની પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં. બહુવચનમાં નથી આવતું. આર્ટિકલ ક્યારે આવે છે? હંમેશા લગભગ એક વચનમાં જ આવતું હોય છે. હવે આપણે આગળ જોઈએ. હવે એનનો ઉપયોગ ક્યારે કરીશું? તો કે એન એક વચનમાં જાતિવાચક નામની પહેલાં મુકાય છે, એટલે એક વચનમાં. એક વચન ઇઝ મસ્ટ. એક વચન મગજમાં બેસાડી જ દેજો તમે લોકો કે એક વચન જે સેન્ટેન્સ હોય એમાં જ એન વપરાય છે. ક્યારે? ક્યારે? જાતિવાચક એટલે કોમન નાઉન, નોટ પ્રોપર નાઉન. આ કયું છે? પ્રોપર નાઉન છે. બરાબર? અને આ છે કોમન નાઉન છે, જાતિવાચક. એમાં એન વપરાય છે. ક્યારે? તો કે એ ઈ આઈ ઓ યુ વોવેલ્સનો ઉપયોગ થયો હોય ત્યારે. અહીંયા વોવેલ્સ આવ્યા, એ ઈ આઈ ઓ યુ વોવેલ્સનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે એન વપરાય છે. ધીસ ઇઝ એન એગ્સ, ધીસ ઇઝ એન એગ. અહીંયા ઈ છે. સોહમ એટ એન આઈસ્ક્રીમ. અહીંયા શું છે? સોહમ એક આઈસ્ક્રીમ ખાય છે. મનુ હેઝ એન ઓરેન્જ. મનુ પાસે એક ઓરેન્જ છે. તો ઓ આવ્યો. બિગિનિંગ ઓફ ઓરેન્જ ઓથી સ્ટાર્ટ થાય છે, એટલે આપણે એની સંખ્યા દર્શાવવા માટે એક થાય છે, તો એન જો વધારે હોય તો કંઈ પણ ન આવે. મનુ હેઝ ઓરેન્જીસ. જો અહીંયા બહુવચનમાં હોત તો એન પણ ન આવત. ઓકે? પણ એક વચનમાં છે, એક વચનમાં છે, અને બીજું કયું છે? કોમન નાઉન છે. આ બે વસ્તુ હોય ત્યારે ને ત્યારે જ એન લાગે. અને એ પણ ક્યારે? એ ઈ આઈ ઓ એન યુ. તરુણ હેઝ એન અમ્બ્રેલા. તો અહીંયા શું આવ્યું? યુ આવ્યું. તો યુ જે છે કે તરુણની પાસે એક અમ્બ્રેલા છે. બરાબર? અમ્બ્રેલાઝ હોત તો એન પણ નો આવત. બરાબર? એક વચન અને જાતિવાચક ત્યારે એનનો આપણે ઉપયોગ કરતા હોય છું. આ વાક્યના નામમાં વોવેલ્સથી શરૂ થાય છે અને એક વચનમાં છે. આ બોલ્ડ લેટરમાં છે, એટલે આ જે પણ વસ્તુ બોલ્ડ લેટરમાં હાઇલાઇટ કરી હોય એટલે આપણે થોડુંક
શાંતિથી એને સમજવાનો ટ્રાય કરવાનો ઓલવેઝ. જે નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન મુકાય છે. હવે સમજો કે જો નામની પહેલાં વિશેષણ હોય, વિશેષણ એટલે હું સ્વીટ પોટેટો ખાઉં છું, પણ કેવો તો કે સ્વીટ પોટેટો, બરાબર? તો એ એનો ગુણધર્મ થયો, એનો ટેસ્ટ થયો. પછી આ શું છે? મેન. કેવો છે? કોઈ પણ નામ હોય, બરાબર? મેન છે, આ મેન છે. પાછો કયો છે? કોમન નાઉન છે. મેનનું નામ આપ્યું છે? ના, નથી આપ્યું, બરાબર? કોઈ ભાઈનું નામ નથી આપ્યું આમાં. જો ભાઈનું નામ આપ્યું હોત તો આ એન લાગત નહીં, બરાબર? હવે એક્ઝામ્પલ, એન ઓનેસ્ટ મેન. આનો એચનો ઉપયોગ ઓલવેઝ ઓથી થાય છે, એટલે આપણે એન ઓનેસ્ટ, એન એસટી બસ, એન એસટી બસ, બરાબર? એસટી એસ આવ્યો, એસટી, એન એસટી બસ, એટલે આપણે એસટી એસથી આવ્યું એટલે આપણે એનો અપવાદ, જેનો પ્રથમ અક્ષર એ ઈ આયો યુ હોય તો પણ એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એની આગળ એ મુકાય છે. હવે ઉલટું, આમાં એમ કે છે કે એચ છે પણ બોલાય છે ઓથી તો આપણે એન મૂક્યો, એસ છે પણ બોલાય છે એથી તો આપણે એન મૂક્યો. સેમ એવી રીતે એ ઈ આયો યુ હોય પણ એનો ઉચ્ચાર અહીંયા ધારો કે એ ઈ આયો યુ હોય પણ એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આપણે એ મૂકીશું. ધારો કે એ યુનિટ, એ યુનિટ, એ યુનિફોર્મ, એ યુનિયન, એવી રીતે, બરાબર? હવે બહુવચન પ્લુરલમાં પણ પહેલાં આર્ટિકલ એન મૂકશો નહીં, બરાબર? બહુવચનમાં ક્યારેય એન આવે નહીં. એ અને એન ઓનલી એક વચનમાં જ વપરાય. 10 વખત લખી નાખજો ઘરે. રામુ સેલ્સ એપલ્સ, સેલ્સ એપલ્સ, એસ બોલ્ડ છે. એપલ્સ એ કયો છે? એ આયોમાંનો વોવેલ્સ છે. બટ શું આવ્યું? કાંઈ આવ્યું? એક એ નો. વાય? બીકોઝ ઓફ એ અહીંયા છે બટ એસ ઓવર હિયર. સો ધીસ સેન્ટેન્સ ઇઝ ગોઈંગ ટુ પ્લુરલ. આ પ્લુરલમાં છે સેન્ટેન્સીસ. સો વી ડોન્ટ મેક ધ એ ઓર એન. આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ, બરાબર? ઓરેન્જીસ તો બહુવચન. ધીઝ આર એલિફન્ટ્સ, ધોઝ આર એલિફન્ટ્સ તો પણ કંઈ નહીં આવે. એવી રીતે ધ. ડેફિનેટ આર્ટિકલ ધ. હવે આમાં ખાસ ધ્યાન રાખજો કે પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર આપણે વાત કરીએ એટલે કોઈ પણ વાત કરીએ એમાં એ અને એન વાપરીએ, બરાબર? કે પદાર્થ છે કે પ્રાણી છે કે વસ્તુ છે, બરાબર? એ જાતિવાચક હોય ત્યારે એનું પ્રોપર નામ આપી દઈએ તો પછી કાંઈ ન આવે. બટ જ્યારે